નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે દેખાતી નથી પણ આખી દુનિયાને એક તાંતણે બાંધીને રાખે છે. આ વસ્તુ વિજ્ઞાન, વ્યાપાર અને આપણા રોજબરોજના જીવનના પાયામાં છે. તો ચાલો આજે ઊંડા ઉતરીએ અને સમજીએ માપનની આ વૈશ્વિક ભાષાને, એટલે કે 7 મૂળભૂત એસઆઈ એકમોને. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે ભારતમાં જે 1 કિલો ખાંડ ખરીદીએ છીએ એનું વજન અમેરિકામાં પણ બરાબર 1 કિલો જ કેમ હોય? અથવા અહીં જે 1 મીટર કાપડ છે એ જ લંબાઈનું કાપડ જાપાનમાં કેમ હોય? ના, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક જબરદસ્ત સુવ્યવસ્થિત સિસ્ટમ કામ કરે છે. સારું, તો સવાલ એ છે કે આપણે આટલી સરસ સિસ્ટમ સુધી પહોંચ્યા કઈ રીતે? એ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. એક એવા સમયમાં જ્યારે માપણીની બાબતમાં ભારે ગૂંચવણ અને અંધાધૂંધી હતી. જરા કલ્પના કરો કે લંબાઈ માપવા માટે કોઈ રાજાના પગના માપનો ઉપયોગ થતો હોય. હવે વિચારો, જેવો રાજા બદલાય એવું માપ પણ બદલાઈ જાય. વ્યાપાર કરવો કે ઘર બનાવવું કેટલું બધું અઘરું થઈ જાય નહીં? ભૂતકાળમાં આવું જ થતું હતું. એની સામે આજનો મીટર એકદમ સ્થિર અને વૈશ્વિક માપદંડ છે. આ તફાવત જ આપણને સમજાવે છે કે એક સ્ટેન્ડર્ડ સિસ્ટમની જરૂર કેમ હતી. હવે આવી ગરબડ લાંબો સમય તો ચાલે નહીં. એટલે આ બધી સમસ્યાઓના ઉકેલ તરીકે જે સિસ્ટમ આવી એ ખરેખર એક વૈશ્વિક ક્રાંતિ જેવી હતી. એનું નામ છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી, એટલે કે આપણી એસઆઈ સિસ્ટમ. એટલે કે ફ્રેન્ચમાં એનું પૂરું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ્સ. અને એનો હેતુ એકદમ સિમ્પલ અને સ્પષ્ટ હતો: આખી દુનિયા માટે માપની એક જ ભરોસાપાત્ર ભાષા બનાવવી, જેથી વિજ્ઞાન હોય, વ્યાપાર હોય કે ટેકનોલોજી, દરેક જગ્યાએ કામ કરવું સહેલું બને. તો આ આખી દુનિયાની ભાષાનો પાયો શું છે? એનો પાયો છે ફક્ત 7 મૂળભૂત એકમો. ચાલો હવે એને જરા નજીકથી જોઈએ. જી હા, સાંભળવામાં કદાચ ઓછું લાગે પણ ફક્ત 7 એકમો. આ 7 એકમો છે ને એ વિજ્ઞાનના 7 પાયાના પથ્થર જેવા છે. અને મજાની વાત તો એ છે કે બીજા બધા જ માપ, પછી એ ગતિ હોય, બળ હોય કે ઉર્જા, એ બધા આ 7માંથી જ બને છે. જાણે કે આ 7 માપણીની દુનિયાના બિલ્ડિંગ બ્લોક્સ હોય. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. જુઓ, મીટર એટલે કે લંબાઈ, કિલોગ્રામ એટલે કે દળ અને સેકન્ડ એટલે કે સમય. આ 3થી તો આપણે બધા પરિચિત છીએ, પણ બાકીના પણ એટલા જ જરૂરી છે. પછી આવે છે એમ્પિયર, જે આપણા ઘરમાં વાયરમાં દોડતી વીજળીને માપે છે. પછી છે કેલ્વિન, તાપમાન માપવાનો એકદમ વૈજ્ઞાનિક અને ચોક્કસ એકમ. પછી છે મોલ, આ રસાયણશાસ્ત્રીઓનો દોસ્ત છે, જે અણુ પરમાણુ ગણવામાં મદદ કરે છે. સમજો ને કે સૂક્ષ્મ કણો માટે આ એક ડઝન જેવું છે. અને છેલ્લે આવે છે કેન્ડેલા, જે કોઈ પણ પ્રકાશ કેટલો તેજસ્વી છે એ માપે છે. બસ આ 7 મળીને આખા બ્રહ્માંડને માપવા માટેની એક કમ્પ્લીટ ટૂલકિટ બનાવી દે છે. પણ સવાલ એ છે કે આ બધી ટેકનિકલ વાતોનું આપણે શું કામ? આ બધા એકમો આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? હકીકત તો એ છે કે આ એકમો વગર આપણું આજનું જીવન શક્ય જ નથી. વિચારો વૈશ્વિક વેપાર વિશે. આ એકમોને કારણે જ એક દેશમાંથી મોકલેલો સામાન બીજા દેશમાં એકદમ બરાબર માપનો પહોંચે છે. વૈજ્ઞાનિકો માટે તો આ વરદાન છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલો વૈજ્ઞાનિક બીજા દેશના પ્રયોગને સમજી શકે છે અને સાથે મળીને કામ કરી શકે છે. અને ટેકનોલોજી, આપણા ફોનનું યુએસબી કેબલ કોઈ પણ ચાર્જરમાં કેમ ફિટ થઈ જાય છે? કારણ કે એનું માપ આખી દુનિયામાં એક જ છે. અને આપણા રોજિંદા જીવનમાં પણ શાકભાજી લેવાથી માંડીને હવામાનની આગાહી સાંભળવા સુધી આ એકમો સ્પષ્ટતા લાવે છે. એક મહાન ભૌતિકશાસ્ત્રી હતા, લોર્ડ કેલ્વિન, જેમના નામ પરથી જ તાપમાનનો એકમ કેલ્વિન પડ્યો છે. એમણે બહુ સરસ વાત કહી હતી: માપન એ જ્ઞાનની શરૂઆત છે. આ વાક્યમાં બહુ ઊંડો અર્થ છે. જો આપણે કોઈ વસ્તુને માપી જ ન શકીએ તો આપણે એને સાચી રીતે સમજી જ ન શકીએ. અને જો સમજી ન શકીએ તો એને વધુ સારી કેવી રીતે બનાવી શકીએ? બસ એસઆઈ એકમો આપણને આ જ તાકાત આપે છે, દુનિયાને માપવાની, સમજવાની અને સુધારવાની. તો આપણે એક એવા સમયથી શરૂઆત કરી જ્યાં માપવાનું કોઈ ઠેકાણું નહોતું, અને ત્યાંથી આપણે એક એવી વૈશ્વિક સિસ્ટમ સુધી પહોંચ્યા જે એકદમ સ્પષ્ટ છે. આ એકમો ખરેખર આપણી આધુનિક દુનિયાનો પાયો છે. એટલે છેલ્લે બસ એટલું જ કહીશ કે આ 7 એકમો ખાલી આંકડાઓ નથી. આ તો માનવજાતની એક સહિયારી સિદ્ધિ છે. આ એક એવી ભાષા છે જેને કોઈ દેશની સરહદ નડતી નથી. આ ભાષા આખી દુનિયાને જ્ઞાનની શોધમાં એક સાથે જોડે છે.
બ્રહ્માંડને સમજવા માટેનો આ આપણો સૌનો સહિયારો આધાર છે. ચાલો આજના આ વિષયને એક રસપ્રદ સવાલ સાથે પૂરો કરીએ. અત્યારે આપણી પાસે આ 7 મૂળભૂત એકમો છે, પણ જેમ જેમ આપણું વિજ્ઞાન આગળ વધશે, શું આપણને કોઈ 8મા એકમની જરૂર પડશે? અને જો હા, તો એ શું માપવા માટે હશે? કદાચ માહિતીનો જથ્થો અથવા જૈવિક જટિલતા? કોને ખબર? ભવિષ્ય શું લઈને આવે છે એ જોવું રહ્યું. આના પર વિચાર જરૂર કરજો.